નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 11 આર્ટ્સની અંદર વિષય ભૂગોળ, જેમની અંદર ચેપ્ટર નંબર 12 જલાવરણ. હવે એમની અંદર ગત લેક્ચરની અંદર આપણે જળચક્ર એમની માહિતી મેળવી હતી. સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ, આમની અંદર ખંડીય છાજલી એટલે કે પહેલો જે પોઈન્ટ હતો એ કયો હતો? ખંડીય સાજલી. હવે આ પ્રકારનો જે પોઈન્ટ હતો એની આપણે ચર્ચા કરી હતી. ત્યારબાદ બીજો પોઈન્ટ આવે છે એમાં જ તે કે ખંડીય સાજલીની રચના થઈ. ખંડીય સાજલીની સમગ્ર સમુદ્ર તળ પર સરેરાશ પહોળાઈ કેટલી હોય છે? ખંડીય સાજલી છે એની સરેરાશ સમુદ્ર તળે સરેરાશ પહોળાઈ કેટલી હોય છે? 32 કિલોમીટર. કે એની ઊંડાઈ જે છે 65 કિલોમીટર, પહોળાઈ 65 કિમી અને ઊંડાઈ કેટલી હોય છે? કે જે ઊંડાઈ જે છે એ 130 મીટર. તો ખાસ ધ્યાન રાખજો, 130 મીટર, 1 મીટરની અંદર કેટલા ફૂટ આવે છે એની ગણતરી કરજો કે 130 મીટર. આ જે આંકડા છે ને મિત્રો, એ તમારે ખાસ યાદ રાખવાના છે કે કિલોમીટર પહોળાઈ કેટલી છે અને ઊંડાઈ કેટલી છે અંદર ગહન સમુદ્રની અંદર. હવે ખંડીય સાજલી સમુદ્ર કિનારેથી શરૂ થઈ ખંડીય ઢોળાવ પર પૂરી થાય છે. કે ખંડીય સાજલી છે એ ખંડીય ઢોળાવ પરથી સમુદ્ર કિનારેથી શરૂ થાય ને ખંડીય સાજલી ક્યાંથી શરૂ થાય? ખંડીય સાજલી સમુદ્રનો જે કિનારો છે કે સમુદ્રના કિનારેથી શરૂ થાય, કિનારેથી શરૂ થાય અને ક્યાં પૂરી થાય ખબર છે? કે સમુદ્રના જે છે એ ઢોળાવ કે ખંડીય ઢોળાવ પર પૂરી થાય છે અને છેલ્લે ખંડીય ઢોળાવ પર પૂરી થાય છે. આ એક ખાસ તમારે ધ્યાન રાખો કે ખંડીય સાજલી સમુદ્ર કિનારેથી શરૂ થાય એ ભાગ અને ખંડીય જે ઢોળાવ છે એ ઢોળાવમાં ત્યાં છે એ પૂર્ણ થાય છે. સૂર્યપ્રકાશ 200 મીટર એટલે કે 600 ફૂટની ઊંડાઈ સુધી પહોંચતો હોવાથી સૂર્યપ્રકાશ છે 200 મીટર. જો એ ખાસ ધ્યાન રાખજો, સૂર્યપ્રકાશ છે કેટલો? 200 મીટર. સૂર્યપ્રકાશ 200 મીટર એ સમુદ્રની અંદર કે 200 મીટર જે છે એ એટલે કે 600 ફૂટની કૌંસમાં 600 ફૂટની ઊંડાઈ એ કે પાણીની અંદર એ ઊંડાઈ સુધી પહોંચતો હોવાથી ઊંડાઈ સુધી પહોંચતો હોવાથી શું થાય છે? કે ઊંડાઈ સુધી પહોંચે છે તે ખંડીય વિસ્તારના અનેક પ્રકારની સમુદ્ર વનસ્પતિ અને સમુદ્રની જીવસૃષ્ટિનો વિકાસ થાય છે. કે ખંડીય સાજલીના વિસ્તારમાં પહોંચતો હોવાથી ખંડીય સાજલી વિસ્તાર છે ને ખંડીય સાજલીના વિસ્તારમાં કે ખંડીય સાજલીના વિસ્તારમાં અનેક પ્રકારની સમુદ્રી કેવી અનેક પ્રકારની સમુદ્રીય વનસ્પતિ
અનેક પ્રકારની જે સમુદ્રી વનસ્પતિ જે સમુદ્રની અંદર જે ઉગે છે ને, આપણે એવું જ સમજીએ છીએ કે બધી વનસ્પતિઓ છે જમીન ઉપર જ થાય છે. ઘણી વનસ્પતિ એવી પણ છે કે જે સમુદ્રના પેટાળમાં કે પાણીની અંદર, એ પાણીના અંદરના ભાગમાં જે માછલીઓ પાણીમાં રહે છે ને એવી જ રીતે અને સમુદ્રી જીવસૃષ્ટિનો વિકાસ થાય છે. વનસ્પતિ અને સમુદ્રીય જીવો એટલે કે માછલી છે, ઘણા બધા પ્રકારના જીવો આવે છે, એકલી માછલી જ નથી હોતી, માછલીના ઘણા પ્રકાર આવે છે. સમુદ્રી જીવોનો વિકાસ થાય છે. શું થાય છે કે સમુદ્રી જીવસૃષ્ટિનો વિકાસ થાય છે. જેમ માણસનો વિકાસ પૂરતા પ્રમાણમાં જેમ થાય છે ને જમીન ઉપર, એવી રીતે હવે ખંડીય સાજલીના વિસ્તારમાં અનેક મત્સ્ય ઉદ્યોગ કેન્દ્રોનો વિકાસ થાય છે. ખંડીય સાજલીનો જે વિસ્તાર છે ને કે ખંડીય સાજલીના વિસ્તારમાં અનેક પ્રકારના મત્સ્ય ઉદ્યોગોનો વિકાસ થાય છે કે અનેક મત્સ્ય ઉદ્યોગોનો વિકાસ થાય છે. આવો જે વિસ્તાર હોય ને, કારણ કે આની ઊંડાઈ છે, જો પહોળાઈ કેટલી છે 65 કિલોમીટર અને ઊંડાઈ કેટલી છે 130 મીટર. 130 મીટર એટલે 600, તમે ગણતરી કરો કે 1 ફૂટની એટલે મીટરની અંદર 3 ફૂટ જેવું સમથિંગ આવે, બરાબર. હવે એને 3 વડે ગુણી નાખવાના, બરાબર. એટલે સીધા એની લંબાઈ કેટલી થાય, મીટર છે એટલે 130 મીટર છે. 1 મીટર એ 3 ફૂટ થાય, એટલે 30 મીટરે કેટલા થાય 300 ફૂટ ગણો, સોરી 90 ફૂટ, 30 તેરીને 90 અને 100 તેરી 300 એટલે કેટલા 390 ફૂટ જે આસપાસ થાય ને. આ એટલો વિસ્તાર જે છે એ કે 130 મીટર, આ એટલા ફૂટમાં એનું જે છે ઊંડાઈ છે. તમે ઘણા સમુદ્રની અંદર જોજો, આખી સ્ટીમરો છે જળ સમાધિ લઈ લે. હમણાં દીવ પાસે એક દરિયાઈ સ્ટીમર છે કે વહાણ છે, એ જળ સમાધિ લઈ લીધી, પરંતુ એની અંદર જે વહાણની ચાલકો હોય છે ને એનો લગભગ આબાદ બસાવ થયો એવું તમને ન્યૂઝમાં સાંભળવા મળે. હવે ઘણી વખત કોઈ બસાવે નથી થતું. પછી બીજું છે ટાઇટેનિક વહાણની, તમને ઘણી વખત વાર્તાઓમાં કે કોઈ પણ બાબતમાં તમને જાણ થતી છે કે ટાઇટેનિક જે શિપ હતું એ આખું શું હતું, જળ સમાધિ લઈ લીધી, જમીન જે પાણીની અંદર છે સમુદ્રની અંદર હોમાઈ ગયું એમ આપણે કહી શકીએ. હવે છે આ એક જાણવા જેવો ટોપિક છે, એ તો મેં તમને સમજાવ્યો હતો. એક ફેદમ આ એકમ છે એટલે કે 6 ફૂટ અને લગભગ 1.8 મીટર એનું થાય છે. હવે છે ખંડીય ઢોળાવ, આની પછીનો જે પોઈન્ટ છે એ ખંડીય ઢોળાવ. ખંડીય ઢોળાવ, આ ખંડીય સાજલી, જો આ 4 પ્રકાર છે આના. હવે એમની અંદર ખંડીય સાજલી પૂરી થતાં સમુદ્રની ઊંડાઈ એકાએક વધવા લાગે છે. ખંડીય સાજલીના કિનારેથી શરૂ થતા આ ઢોળાવને ખંડીય ઢોળાવ કહે છે. કે ખંડીય સાજલી પૂરી થતાં કયો ભાગ, આ ભાગ પૂરો થાય એટલે કયો ભાગ શરૂ થાય છે, ખંડીય ઢોળાવ. કે ખંડીય સાજલીનો ભાગ પૂરો થતા એક ખંડીય ઢોળાવ જે છે એનો ભાગ શરૂ થાય છે કે એનો વિસ્તાર શરૂ થાય છે. શરૂ થાય
જો આમાં ક્રમમાં જ આવે છે, એટલે એનો અર્થ એવો થાય કે ઊંડાઈ 130 મીટર પછીનો જે હજી ઊંડાણવાળો ભાગ આવે છે ને એ પછીનો ખંડીય ઢોળાવ, એ અંદરનો જે ભાગ છે કે ઊંડાઈ એકાએક વધવા લાગે છે. ખંડીય સાજલીના કિનારાથી શરૂ થતા આ ઢોળાવને ખંડીય ઢોળાવ કે ખંડીય સાજલીનો જે ભાગ છે ત્યાંથી શરૂ થાય છે, તો એને શું કહીએ? ખંડીય ઢોળાવનો ભાગ શરૂ થાય છે. એટલે કે એને કેવો ભાગ તરીકે ઓળખીએ છીએ આપણે? ખંડીય ઢોળાવ તરીકે. તે ગહન સમુદ્ર સુધી વિસ્તરેલો છે. અને આનો વિસ્તાર ક્યાં સુધી છે? તો તમે કહી શકો સરળતાથી કે આનો વિસ્તાર કોનો? આનો વિસ્તાર ગહન સમુદ્ર સુધી વિસ્તરેલો છે. તમને પૂછાય આનો વિસ્તાર ક્યાં સુધી વિસ્તરેલો છે, તમે એક વાક્યમાં લખી શકો. હવે કે તે ખંડીય સાજલી અને ગહન સમુદ્ર મેદાનને જોડતો સંક્રાંત ભાગ છે. કેવો? ગહન સમુદ્ર, તે ખંડીય સાજલી અને ગહન સમુદ્રને, ખંડીય સાજલી અને ગહન સમુદ્રને, આ જે બે ભાગ છે એને જોડતો સંકરિત એટલે કે સંક્રાંત ભાગ છે. કયો ભાગ કહે છે ને? આ બંનેને જોડે છે. કોને? ખંડીય સાજલી, સાજલી અને ગહન સમુદ્રને ને જોડતા ભાગને આપણે ક્યાં નામે ઓળખીએ છીએ? કે જોડતો સંક્રાંત ભાગ છે. ભાગને જોડતો સંક્રાંત ભાગ છે. આ કોને જોડે છે? આને અને આને, આને નહીં, ખંડીય ઢોળાવને નહીં. હવે ભૂસ્તર વિજ્ઞાનીઓના મતે ખંડીય ઢોળાવની રચના સ્તરભંગ કે ગેડીકરણની પ્રક્રિયાને લીધે થાય છે. મોસ્ટ ટોપિક કે ભાઈ જે ખંડીય ઢોળાવ છે એની રચના કેવી રીતે થાય? કે ખંડીય ઢોળાવની રચના ખંડીય ઢોળાવની રચના શેના દ્વારા થાય છે? કે ખંડીય ઢોળાવની રચના સ્તરભંગ કે ગેડીકરણની પ્રક્રિયાથી થાય છે. હવે ખંડીય ઢોળાવની રચના કોને દ્વારા થાય? એટલે કે સ્તરભંગ કે ગેડીકરણ. આ બે વસ્તુ જ્યારે મિત્રો થાય છે કે ગેડીકરણ, સ્તરભંગ અને ગેડીકરણ, આ જે બે વસ્તુ થાય કે સ્તરભંગ પડ્યા, ભંગાણ પડે ને, ધરતીકંપ, ભૂકંપ ને આવા સ્તરભંગની ક્રિયાઓ જ્યારે થાય છે ત્યારે શું થાય છે? કે આવી જે છે એની એ રચના થાય છે. હવે મિત્રો ત્રીજો પ્રકાર આવે છે ગહન સમુદ્રના મેદાન. નંબર 3 ઉપર આવે છે ગહન સમુદ્રના મેદાનો. ખંડીય સાજલી, ખંડીય ઢોળાવ અને ગહન સમુદ્રના મેદાનો. હવે આ જે છે ખંડીય ઢોળાવ પૂરો થતાં સમુદ્રનો તળનો ઊંડો વિશાળ સપાટ ભાગ આવે છે. અહીં સાગર તળનું ભૂપૃષ્ઠ વધુ નિયમિત બને છે. કે સાગર તળનું ભૂપૃષ્ઠ છે ને નિયમિત એક સરખું જ રહે, આપણે કહીએ ને. એટલે કે ગહન સમુદ્રના મેદાનો, નીચે જે આ ભાગ પૂરો થાય બરાબર, અને પછી નીચે મેદાનો, આપણે કેમ જમીન સપાટ જમીન હોય છે એવી રીતે નિયમિત બને છે. આ વિશાળ મેદાનો સમુદ્ર સપાટીથી ઘણી ઊંડાઈએ રચાય છે. તેથી તેને ગહન સમુદ્રના મેદાનો કહે છે. કે આ જે મેદાનો રચાય છે ને એ ગહન સમુદ્ર છે ને એનાથી ખૂબ જ નીચે, એટલે કે
સમુદ્ર સપાટી ઘણે ઊંડે રસાય કે બહુ ઊંડા તળમાં જે મેદાનો, અત્યારે તો કોઈ ઢોળાવાળો ભાગ હોય છે પણ એ કેવા સપાટ મેદાનો છે તો રસાય છે, તો તેને સમુદ્રના મેદાનો કહે છે. હવે 70% વિસ્તારમાં આ મેદાનો આવેલા છે. સમુદ્રના 70% વિસ્તારમાં એ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે સમુદ્ર તળના 70% ભાગમાં આ મેદાનો આવેલા છે. ક્યાં મેદાનો મિત્રો? સમુદ્ર તળના મેદાનો. આ મેદાનો આવેલા છે. આ મેદાનોનો સરેરાશ ઢાળ, અને આનો સરેરાશ ઢાળ કેટલો છે કે ગહન સમુદ્રના જે મેદાનો છે એનો સરેરાશ ઢાળ આ મેદાનનો સરેરાશ ઢાળ 1 સેલ્સિયસ જેટલો છે, અને સરેરાશ ઊંડાઈ સેલ્સિયસ, અને સરેરાશ ઊંડાઈ 6000 ફૂટ છે કે મીટરમાં? જુઓ મિત્રો, ખાસ ધ્યાન રાખજો, એ આંકડામાં ક્યારેય ભૂલ ન પડવી જોઈએ કે 6000 ઊંડાઈ 6000 મીટર છે, અને ઊંડાઈ સરેરાશ એવરેજ 6000 મીટર. એને ગુણ્યા કરી નાખો, કારણ કે 1 ફૂટ મીટર બરાબર કેટલા થાય છે? 3 ફૂટ. તો આને 3 વડે 6 દુ 12 ને 7 18 એટલે 6000 એટલે 18000 ફૂટ થશે ને. સીધો જ ગુણાકાર થઈ જાય કે શબ્દ તમને જવાબ મળે છે ફૂટમાં. જો તમારે માપવું હોય તોની વાત છે. આ મેદાનનું સ્થાન સમુદ્ર કિનારાથી ઘણે દૂર અને ઘણી ઊંડાઈએ આવે છે, અને આ જે મેદાનો છે એ સમુદ્ર કિનારેથી દૂર, સમુદ્ર કિનારેથી દૂર અને ઘણી ઊંડાઈએ આવે છે. ત્યારબાદ આગળ દૂર અને ઘણી ઊંડાઈએ આવેલા છે. પેસિફિક મહાસાગરના મેદાન વિસ્તાર સૌથી વધારે છે, અને પેસિફિક મહાસાગર મેદાનની વિસ્તાર સૌથી વધુ છે. કોનો? કે પેસિફિક જે મહાસાગર છે ને એનો વિસ્તાર કેવો છે? સૌથી વધુ છે. પેસિફિક મહાસાગરનો વિસ્તાર સૌથી વધુ છે. એનું ખાસ ધ્યાન રાખો મિત્રો. હવે અને એટલાન્ટિક મહાસાગરમાં ખંડીય સાગરીનું પ્રમાણ વધુ હોવાથી ત્યાં મેદાની વિસ્તાર પ્રમાણમાં ઓછો છે. કે જે અહીંયા ધ્યાન રાખો કે નદીઓ જે છે સાજલી કે એટલાન્ટિક મહાસાગર છે એમાં ખંડીય સાજલીઓ, આ જે ભાગ છે ને મિત્રો ખંડીય સાજલીઓ, એટલે ત્યાં મેદાનોનું પ્રમાણ કેવું છે? ઓછું છે. જ્યારે આ ભાગ છે પેસિફિક મહાસાગરના વિસ્તારમાં સૌથી વધુ છે. શેનું પ્રમાણ? કે મેદાનોનું. જો તમને અહીંયા કદાચ આમ લખી નાખે શેનું પ્રમાણ, તો તમારે એવું સમજવાનું મેદાનોનું, કારણ કે અહીંયા જે છે અને આ ભાગમાં મેદાનો હશે નહીં. આગળ વધુ હોવાથી ત્યાં મેદાની વિસ્તાર પ્રમાણ ઓછો છે. ગહન સમુદ્રની મેદાન કાંઠાથી ઘણા કિલોમીટર દૂર આવેલા હોવાથી નદીઓનું સમુદ્રમાં ઠાલવેલા નિક્ષેપ આ મેદાન સુધી પહોંચતા નથી. કે નદીઓમાં જે ઠલવાણેલા નિક્ષેપો છે જે છે એ આમાં પહોંચતા નથી. આને કારણે મેદાનોની સપાટી ઉપર નિક્ષેપ મુખ્યત્વે સમુદ્રમાં વસતા પ્રાણીઓ અને વનસ્પતિઓના અવશેષો હોય છે, તેમજ સમુદ્ર તળે આવેલા જ્વાળામુખીના પદાર્થોનો હોય છે. કે આમાં કોઈ કાપ કે કોઈ ઢળસડાય અને કોઈ વસ્તુ આવતી નથી, એટલે એમાં જે જીવો વસે છે એના જ અવશેષો મૃત્યુ પામે અને એના જ અવશેષો મળી આવે છે. છેલ્લું છે ગહન સમુદ્ર ખાઈઓ, અને છેલ્લો પોઈન્ટ છે નંબર 4 ઉપર
ગહન સમુદ્ર ખાયવો, આપણે જેમ વાવ ને કુવાઓ ને કહીએ ને ઊંડાઈ, એમાં ગહન. હવે સમુદ્ર ખાયવો સમુદ્ર તળના સૌથી ઊંડા ભાગો છે. જો સમુદ્ર ખાયવો સમુદ્રના સૌથી ઊંડા ભાગો છે, કે આ ગહન સમુદ્ર ખાયવો છે ને એ સમુદ્ર તળનો કેવો ભાગ છે? કે સમુદ્ર તળનો સૌથી ઊંડો ભાગ છે. મિત્રો આમ તો સ્ટેપ બાય તમે જોવો ને તો સરળતાથી તમને સમજાય. આ ભાગ કરતા આ ભાગ, આ ભાગ કરતા આ ભાગ અને આ ભાગ કરતા આ ભાગ છે એ સતત કેવા હોય છે? એ ખૂબ જ ઊંડાઈએ હોય છે. તો હવે આગળ આપણે કે તેઓ કમાન આકાર અને આ સાંકડા હોય છે. આનો આકાર કેવો હોય છે? ગહન સમુદ્રની ખાઈઓ છે એનો આકાર કેવો હોય છે? કે આનો આકાર કમાન અને સાંકડા, બરાબર, કે સાંકડા હોય છે. આ ખાઈઓનો જે આકાર છે ને એ કમાન જોઈ ને તમે, કમાન છે ને આમ હોય છે. તો માનો કે આ જે બે ભાગ છે ને, આ બે માર્કર છે, તો વચ્ચેથી આમ અથવા આમથી આમ નમાવેલા બે બાજુથી. ઘણી કમાનો છે આમ ઉપરથી વાળીને આપણે ટૂંકમાં મકાનનું જે છાપરું કરીએ અને વચ્ચેનો જે ભાગ છે એવી રીતે ગાડીઓની અંદર ને ફોર વ્હીલરની અંદર કમાન આવે. ખબર છે શું કરે? એ વજન છે ને એ એની ઉપર ઝીલી લે, એટલે નીચેથી તમને રોદો ન લાગે કે એ પ્રકારનો. એમ કમાન આકાર, જો કમાન અને સાંકડો આકાર છે. આમ હાંકડી હોય પાછી કમાન, એટલે આમ વચ્ચેથી ભેગી થઈ જાય. જો ઘણા બધા તમે યુટ્યુબની અંદર વિડીયો જોતા છો અથવા તો તમે જ્યારે ટેક્સ્ટ બુક લઈને જોતા છો ને, અમુક પ્રકારે આપણે રૂબરૂ નથી, નકર અમુક ફોટાઓ તમને બતાવી શકીએ, પણ એવું અત્યારે શક્ય બનતું નથી. હવે તેમની બાજુઓનો ઢોળાવ સીધા દિવાલ જેવો હોય છે, અને એનો બાજુનો જે ઢોળાવ છે એ કેવો હોય છે? એ સીધી દિવાલ જેવો હોય છે. ત્યારબાદ આગળ ગહન સમુદ્રના મેદાનોમાં કેટલાક ભાગમાં એકાએક તીવ્ર ઢોળાવ બનતા ત્યાં સાંકડી, ઊંડી અને લાંબી ખીણોની રચના થાય છે. પશ્ચિમ પેસિફિક મહાસાગર, ફિલિપાઇન્સ દ્વીપ સમૂહના નજીક મારિયાના ફ્રેન્ચ ગહન સાગરીય ખાઈ આવેલી છે. એક ખાસ ધ્યાન રાખજો, પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં કેવી છે? કે પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં ફિલિપાઇન્સ દ્વીપમાં કેવો દ્વીપ છે? ફિલિપિન્સ દ્વીપમાં મારિયાના નજીક, દ્વીપ સમૂહ નજીક મારિયાના ફ્રેન્ચ ગહન સમુદ્ર ખાઈ આવેલી છે, કે ગહન સાગરીય ખાઈ આવેલી છે. માં ગહન સાગરીય ખાઈ આવેલી છે. જો અમુક પોઈન્ટ મિત્રો અહીંયા લખું છું, બાકીના જે ટેક્સ્ટ બુકમાંથી સીધા તમને સમજાવવાને પ્રયત્ન કરું છું. તેથી સૌથી વધુ ઊંડાઈ અને તેની સૌથી વધુ ઊંડાઈ 11,000 મીટર કરતાં પણ વધુ છે. આની ઊંડાઈ કેટલી છે? લાસ્ટ પોઈન્ટ મિત્રો, કે ગહન સમુદ્રને ખાઈ જે છે એની ઊંડાઈ ગહન સમુદ્ર ખાઈની ઊંડાઈ, ઊંચાઈ નહીં મિત્રો, ઊંડાઈ 11,000 મીટર છે, કે મીટર કરતા વધુ છે. હવે મિત્રો આ સાથે
આજનો પોઈન્ટ છે આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશું ત્યારે આગળનું જે સમુદ્રનું તાપમાન અને તેના પર અસર કરતા પરિબળો છે આપણા અભ્યાસક્રમમાં નથી. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશું ત્યારે આગળના ટોપિકની ચર્ચા કરશું. અહીંયા સુધી આજે આપણે 4 પોઈન્ટ ભણ્યા. આની અંદર જે મીટર લખ્યા છે, આવા આંકડાઓ લખ્યા છે, એની ઉપર ખાસ ધ્યાન આપજો. અને તમને એક વાક્યમાં કે વિકલ્પમાં પૂછાય તો સરળતાથી તમે એના જવાબ લખી શકો છો. તો આ સાથે આજનો પોઈન્ટ છે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આપણે આગળની ચર્ચા કરશું. અસ્તુ, જય સ્વામિનારાયણ.